તાજેતરમાં જ દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાડી દેવાની ધમકી આપ્યા બાદ હવે અમદાવાદ શહેરની પણ કેટલીક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાવી નાખવાની ધમકીથી હડકંપ મચી જવા પામ્યો છે. તો ધમકીની જાણ થતાં જ પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દોડતું થયું હતું અને આ મામલે તપાસ હાથ ધરી હતી. તો મળતી માહિતી અનુસાર રશિયન સર્વરમાંથી આ ધમકી આવ્યા હોવાનું અનુમાન છે. મહત્વનું છે કે આવતીકાલે લોકસભા ચૂંટણી માટે ગુજરાત રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં પણ મતદાન યોજાનાર છે. ત્યારે કેટલીક સ્કૂલોમાં પણ મતદાન મથકો ગોઠવ્યા છે, જેને લીધે આવી ધમકીથી હવે પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે. તો બીજી તરફ લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.